કાજીએ કોઈ ખાવાનું બની આલ કી હું બની આલું ને હા હેડ હેડ નેચે જઈને ખાઈ લેજા. અલે મને નેચે નહીં ભાવતું ચૂલા ઉપર બની આલ જો કોઈ ગેસનું ખાવાનું નહીં ભાવતું નહીં ભાવતું ગેસનું ના તો ચૂલાનું તને કોણ બની આલા હતા? તું હેડ હેડ નેકળ. બની આલ કી યાર વડીલો કહેતા હોય કે ચૂલાનું ખાવાનું મસ્ત હોય તો શું રિયલીમાં મસ્ત હોય? હાય મિત્રો, સ્વાગત છે આપણી શ્રવણ બી10 ન્યૂ ચેનલની અંદર. આજે આપણે એક મજેદાર ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. ચૂલા ઉપર બનેલી મેગી વધારે ટેસ્ટી હોય છે કે ગેસ ઉપર બનેલી? તો આપણે બંને જગ્યા ઉપર મેગી બનાવીને ટ્રાય કરીશું અને છેલ્લે તમને જવાબ આપશું કે કઈ મેગી સારી બની. તો તમે વિડીયો પૂરું જોજો. તો આપણી પાસે બે સેટઅપ છે. એક સાઈડ દેશી ચૂલો, બીજી સાઈડ ગેસ. તો બંને ટાઈમ એક સરખા ટાઈમે મેગી બનાવીશું અને કોઈ ટેસ્ટમાં ફેર આવે એ જોવાનું. તો ચૂલા પર મેગી બનાવશે સતીશ અને ગેસ ઉપર મેગી બનાવ્યો હું. તો છેલ્લે ટેસ્ટ કેવો મળે તો રિયલી આપણે કહેવું આમ મેગીમાં કેવું લાગે કેવું નહીં લાગતું એ તમને કહેવું. તો મેગી બનવાનો ટાઈમ રહે 3 મિનિટ, ફક્ત 3 મિનિટ રહે. મેગી વાળા તો 2 મિનિટ આલે પણ આપણે 1 મિનિટ વધારે આલીએ કેમ કે પકવા માટે. તો આપણા જોડે આવી ગઈ હે મેગી. તો આપણે બનાવવાના છીએ ચૂલા ઉપર મેગી. તો લોકો કહેતા હોય છે કે ચૂલા ઉપર બનાવેલું ટેસ્ટી હોય. આપણે ગેસ આવી ગયો છે. ગેસ આવ્યો ને ગેસ હતો તો 3 મિનિટનો ટાઈમ હ. 3 મિનિટના અંદર મેગી બનાવવાની. તો ફટાફટ સ્ટાર્ટ કરી નાખીએ. હવે પેલા હળગાઈ નાખીએ. તો આપણે મેગી નાખી છે. ટાઈમર સ્ટાર્ટ કરી નાખ્યું. આપણે મેગી નાખી દઈએ અંદર. પાલતી એ નહીં. ચમચી ફટાફટ મળી ગઈ. જોઈએ ગેસની મેગી ચીવી બને. આજ મસ્ત ગેસ વર્સિસ ચૂલાનો મુકાબલો થયો. મજા આવી છે. તો રેડી મેગી બનો. 1 મિનિટ થઈ ગઈ છે. તો મિત્રો આપણા જોડે હવે 3 મિનિટનો ટાઈમ હ. તો હવે આપણે આરી મસાલો નાખી દે. તો આપણે 2 મિનિટ હે ને નાખી દઈએ આનો મસાલો. મેગી કાચી નહીં રે 3 મિનિટમાં તો જોઈએ તો. આમ તો મેગી પર પહેલા લખેલું આવતું કે 2 મિનિટની અંદર મેગી બની જાય. આવું લખેલું નહીં આપણે. ગેસ તો બોલે છે. નાખી દઈએ એટલી ગળા. તો આપણે મસાલો નાખી દઈએ અંદર. એક ને 42 થી હમ. 2 મિનિટ થઈ ગઈ છે. 2 મિનિટ થઈ ગઈ આપણે. અને જુગર મેગી બની નહીં. તો આપણે 2 મિનિટના 50 સેકન્ડ થઈ ગયા. તો મને તો લાગે ને શ્રાવણથી હારી મારી જ બનશે. સ્ટોપ. તો આપણે મેગી આટલી બળી ગઈ તમે જોઈ લો. હવે ઉતારી નાખીએ. હવે આપણી મેગી કાચી બની છે. મને તો એવું લાગે કાચી જ બની છે પણ ઉપર જઈને ટ્રાય કરીએ કે મેગી એની હારી બની કે મારી હારી બની. તો આપણા મેગી બની ગઈ છે. તો મેગી હે ને 3 મિનિટની અંદર તો નહીં બની. કમ્પ્લીટ 10 મિનિટ થાય મેગી બનાવતે પણ આપણે 3 મિનિટનું બનાવીએ. ચીવી બની એટલી બધી હારી નહીં બની. તો એ જોઈશું ચૂલાને આપણે હરાઈ કે એક નહીં હરાઈ ગયા હતા. મિત્રો આપણે 3 મિનિટ પૂરી થઈ ગઈ હતી અને જીગર બોલ્યો તો સ્ટોપ. અને જો આપણી મેગી કાચી હ. તો મિત્રો હવે આપણે મેગી લઈ શ્રાવણ જોડે જઈએ. જોડે આય જીગા જોડે આય તું ખાલી. જો આ છે આપણી મેગી
ગેસ ઉપર બનાવેલી. ના મેગી છે સતીશની. હા મને કાચી જ દેખાયા તો ટેસ્ટ કરીશું. કાચી મેગી, પાકી મેગી, કાચો પાપડ, પાકો પાપડ. જોઈ લો સતીશની મેગી તમે એકવાર. કાચી જ લાગે. હાવ એટલે હાવ થાળીમાં કાઢી પછી હાવ કાચી લાગે. સતીશ પહેલા હા ને આપણે સતીશ ભાઈ ટેસ્ટ કરાવીએ. આવતી નહીં મને જી કાચી હોય મસ્ત નહીં. હું જોઉં મારે એક મેગી હવે જીગા ને આપણી મેગી ટેસ્ટ કરીએ. જઈ લો. સેજન 5% જેવી કાચી બની બાકી એક નંબર બની. માર તો સૌથી કાચી. હવે સતીશ ની મેગી ટેસ્ટ કરીએ. તું ના ખા લે તાર મેગી મારી ખા થોડી વાર. સરવાની આવી જાય. હાય હા ને 40% હા ને મેગી કાચી બની. રવાની 40%. એક નંબર જ છે હો. મારે પરફેક્ટ બની પણ તો થોડી આ પરથી ને ચૂલો જીતો નહીં પણ ગેસ જીતે. ગેસ આપણે વાતો કરતા રહી ગયા ને ગેસ જીતી ગયો. ચૂલા ઉપર છે ને મેગી વધારે ગળી રાખવી પડે ને ગેસ ઉપર તો બની જાય ફટાફટ. ગેસ તો એ માટે ને હવે આપણે એક માણસ બીજા માણસને બોલાવી ટેસ્ટ કરવા માટે સ્પેશિયલ શૂટિંગ જગ્યાએ કરી તું પણ ને એને ટેસ્ટ કરે એના કોની ભાવા રેડી સ્ટાર્ટ કર જગ્યાએ. આપણે પેલા તારી જ છે ને અને આપણે 9% કમ્પ્લીટ આવી લે અને હવે ચેક કરી શકીશું. કેવી લાગે રે? મારી 5% હારી છે બાકી 10 પહોંચે ચલો કારણ કે કાચી થોડી લાગે ને એટલે. કાચી લાગે બાકી મેગી તો મસ્ત રેડી. મેગી કમ્પ્લીટ. તો હે ને આ ચૂલા ઉપર ની આ ગેસ ઉપર ની તો જીતા કોણ? હા ગેસ ચૂલો. મરનાથી વધારે આયા 500. આપણે કોને સપોર્ટ કરે ખબર? ચૂલાને જ સપોર્ટ કરાય. સાચી વાત. હા ગમે તે કહીએ સપોર્ટ કરાય ચૂલાનું બનાવેલું ખાધેલું મસ્ત જ હોય. બાકી ના તો ઉતાવળમાં મિનિટ હતી ને મિનિટ એના કારણે ગેસ જીતી ગયો બાકી ચૂલો જીતો. તો તમને આવા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને મળીએ નવા વિડીયો સાથે.